સનાતન ધર્મમાં ઘણું બધું મહાત્મ્ય છે। વિવાહ પંચમી એટલે ભગવાન રામે સીતાજી સાથે વિવાહ કર્યા હતા। કહે છે કે રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાપતયે નમઃ। ભગવાન રામે દરેક મનુષ્યના કલ્યાણ કરવા માટે પૃથ્વીલોકમાં અવતાર લીધો। વિષ્ણુ ભગવાનનો અવતાર છે, જેમ 24 અવતાર અને એમાં પણ પ્રધાન 10, એમાં રામ ભગવાનનો અવતાર કહેવાય છે। આપણા ભારત દેશમાં રામ અને કૃષ્ણની પૂજાનું ખૂબ મહાત્મ્ય છે। એટલે વિવાહ પંચમી એને શ્રેષ્ઠ તિથિ કહેવામાં આવે છે। આગળ વાત કરી હતી ને કે માસાનામ માર્ગશીર્ષોહમ, માગસર મહિનાની અંદર શુક્લ પક્ષમાં જે પાંચમની તિથિ આવે છે તે દિવસે ભગવાન રામે સીતાજી સાથે વિવાહ કર્યા હતા। શાસ્ત્રમાં વર્ણન મળે છે વાલ્મીકી રામાયણ અને રામચરિત માનસમાં। ઉત્તરા ફાલ્ગુનું નક્ષત્ર હતું, શુભ દિવસ હતો। તે દિવસે જનક રાજાએ બધા જ રાજાઓને આમંત્રણ આપ્યું અને કીધું કે જે કોઈ પણ આ શિવ ધનુષ એનો ભંગ કરશે એની સાથે મારી દીકરીના વિવાહ થશે। કારણ કે એ સમયે સીતાજી એટલા બધા જ્ઞાની હતા। ઘણાને એવું હોય છે કે આપણા ધર્મની અંદર છોકરીઓને ભણવા નથી દેતા, પણ એવું ક્યાંય નથી। પહેલાંના સમયમાં દીકરીઓ એટલી બધી ભણતી, બધા શાસ્ત્રનું જ્ઞાન બધું જ હોતું, પણ સાથે સાથે એનું ચરિત્ર પણ શુદ્ધ હતું। અમુક મર્યાદાઓમાં રહેતા, બધું જ એની પાસે હતું। ક્યાંય એવું જોવા મળતું નથી કે આ દીકરીઓને ભણવા નહોતા દેતા। એટલે સીતાજી તો એટલા વિદુષી વિદ્વાન હતા, એટલે એની માટે જનક રાજાએ એવું કીધું કે જે કોઈ પણ આ શિવ ધનુષનો ભંગ કરશે એની સાથે મારી દીકરીના વિવાહ કરાવીશ। બધા જ રાજાઓને આમંત્રણ આપ્યું છે। સાથે સાથે વિશ્વામિત્રજી એમની સાથે 4 કુમારો રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધા રામ ને લક્ષ્મણ ત્યાં આવ્યા છે। જનક રાજાએ એમનું ખૂબ સારી રીતે સત્કાર કર્યો, બેસાડ્યા। જોયું બધા જ રાજાઓને વારાફરતી વારો આવ્યો। એવું કહેવાય છે કે રાવણ પણ ત્યાં હતો, અને રાવણ કાંઈ જેવો તેવો નહીં। એવું કહેવાય છે રાવણ શિવનો પરમ ભક્ત, આખો કૈલાસ ઉપાડી લીધો, એટલી બધી તાકાત એની પાસે હતી, છતાં પણ ત્યાં શિવ ધનુષ એનેથી ઉપડ્યું નહીં। રામ ભગવાને શિવ ધનુષ એનો ભંગ કર્યો। જનક રાજા પ્રસન્ન થયા। તે જ સમયે સીતાજીએ રામ ભગવાનને વરમાળા પહેરાવી। આ દિવસે સીતા અને રામ એના વિવાહ થયા। સાથે સાથે ખૂબ ઉત્સાહ સાથે લક્ષ્મણજીના, ભરત, શત્રુઘ્ન 4 ભાઈઓના એ દિવસે વિવાહ થયા। એટલે આ દિવસે વિવાહ કરવાથી દરેક મનુષ્ય એનું કલ્યાણ થાય છે, દરેક જીવોનું કલ્યાણ થાય છે। આવતીકાલે વિવાહ પંચમી છે। એ દિવસે આપણા ભારતના નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન એ ત્યાં અયોધ્યામાં જઈને ખૂબ સારી રીતે ધ્વજારોહણ કરશે, અલગ અલગ પૂજાઓ કરશે, ઘણા બધા અનુષ્ઠાનો થશે, અને જે આવું ક્યારેય ભૂતકાળમાં પણ નથી બન્યું એવું કાલે ત્યાં આગળ બનશે। ખૂબ સારી રોશની થશે, અલગ અલગ દેવતાઓના અનુષ્ઠાન થશે, રામ ભગવાનના મંદિરોનું ધ્વજારોહણ થશે અને ખૂબ સારા દર્શન થશે। એટલે આ દિવસે રામ ભગવાનની પૂજા કરવાથી પણ અનંત ઘણું પુણ્ય ફળ મળે છે। ખૂબ સારી રીતે આ રામ સીતાજીનો વિવાહ ઉજવવામાં આવશે। જય શ્રી રામ।